નમસ્કાર ભક્ત મિત્રો, મંત્રમુગ્ધ સત્સંગ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને યોગિની એકાદશી તિથિ તરીકે ઓળખવામાં આવે છે. શાસ્ત્રોમાં વર્ષની 24 એકાદશીઓનું અલગ અલગ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. યોગિની એકાદશી વિશે એવું કહેવામાં આવે છે કે આ એકાદશી વ્રતના તમામ પાપોને નાશ કરે છે. આ એકાદશીનું યોગ્ય વ્રત રાખવાથી વ્યક્તિ પૃથ્વીલોકના તમામ સુખો ભોગવે છે અને મૃત્યુ પછી પણ પરલોકમાં પણ મુક્તિ પ્રાપ્ત કરે છે. આજે યોગિની એકાદશી છે. જો તમે યોગિની એકાદશીનું વ્રત ન રાખી શકો તો નારાયણની વિધિવત પૂજા કરો અને ઓછામાં ઓછી યોગિની એકાદશીની વ્રત કથા વાંચો અથવા તો સાંભળો. કહેવાય છે કે આ એકાદશીના ઉપવાસની કથા વાંચવાથી કે સાંભળવાથી 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવવાનું પુણ્ય મળે છે. તો જાણો યોગિની એકાદશી વ્રત કથા. એક વખત મહાભારત કાળમાં ધર્મરાજા યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે હે ત્રિલોકીનાથ, મેં જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની નિર્જલા એકાદશીની કથા સાંભળી છે. હવે કૃપા કરીને મને જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથા સંભળાવો અને તેનું મહત્ત્વ કહો. ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે ધર્મરાજા, જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને યોગિની એકાદશી કહે છે. આ એકાદશીથી વ્યક્તિના તમામ પાપોનો અંત આવે છે. આ એકાદશી વ્યક્તિને આ જીવનમાં તમામ સુખ આપે છે તેમજ મૃત્યુ પછીના જીવનમાં પણ મોક્ષ પ્રદાન કરે છે. દંતકથા અનુસાર એક વખત અલકાપુરી નામના ગામમાં કુબેર નામના રાજાનું શાસન હતું. તે શિવનો ભક્ત હતો. તેને હેમમાળી નામનો એક સેવક હતો. હેમમાળી દરરોજ રાજાની પૂજા માટે ફૂલ લાવતો હતો, પણ હેમમાળી કામુક સ્વભાવનો હતો. એક દિવસ તેની પત્ની વિશાલાક્ષીને માનસરોવરમાં સ્નાન કરતી જોઈને તે કામુક થઈ ગયો અને તેની સાથે આનંદ માણવા લાગ્યો. આ દરમિયાન બપોર થઈ ગઈ હતી અને પૂજા માટે ફૂલ લેવાનું ભૂલી ગયો હતો. બપોર સુધી રાહ જોયા પછી કુબેરજી ગુસ્સે થયા અને બીજા નોકરોને યક્ષોને હેમમાળીને શોધવા કહ્યું. જ્યારે બીજા યક્ષો હેમમાળીને તેની પત્ની સાથે મસ્તી કરતા જોયા ત્યારે તેઓએ તેની કુબેરજીને જાણ કરી. આ પછી કુબેરજીએ તેને હાજર રહેવાનો આદેશ આપ્યો. હેમમાળી રાજાની સામે હાજર થયો ત્યારે રાજાએ તેને શ્રાપ આપ્યો કે તે વાસનાને લીધે શિવજીનું અપમાન કર્યું છે. હવે તું સ્ત્રીનો વિયોગ ભોગવશે અને મૃત્યુલોકમાં કોળીઓ બનીને જીવશે. કુબેરના પ્રભાવથી હેમમાળીનું જીવન નરક બની ગયું. લાંબા સમય સુધી કષ્ટ સહન કર્યા પછી તે એક દિવસ માર્કંડેય ઋષિના આશ્રમમાં પહોંચ્યા. હેમમાળી તેને પ્રણામ કરીને પગે પડી ગયા. ત્યારે માર્કંડેય ઋષિએ તેમને પૂછ્યું કે આખરે તે એવું શું કર્યું છે કે તમને આ પીડા સહન કરવી પડે છે. પછી તેમણે કહ્યું કે પત્નીના સહવાસના આનંદમાં ફસાઈ જવાથી મેં શિવજીનું અપમાન કર્યું છે. તેથી જ આજે હું આ સજા ભોગવી રહ્યો છું. હેમાલીએ ઋષિને કહ્યું કે કૃપા કરીને મને આ મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ જણાવો. જ્યારે માર્કંડેય ઋષિએ કહ્યું કે તમે જ્યેષ્ઠ મહિનાના કૃષ્ણ પક્ષની યોગિની એકાદશીનું વ્રત રાખો, તેનાથી તમારા બધા પાપો નાશ પામશે. મહર્ષિની વાત સાંભળીને હેમમાળી ખૂબ જ પ્રસન્ન થઈ ગયા
અને યોગિની એકાદશીનું વ્રત પદ્ધતિસર પાળવા લાગ્યા. વ્રતની અસરથી તેમના તમામ પાપ કપાઈ ગયા અને તે પોતાના જૂના સ્વરૂપમાં પાછા આવી ગયા અને પોતાની પત્ની સાથે સુખીથી રહેવા લાગ્યા. ભક્ત મિત્રો, આ કથામાંથી આપણને શું શીખવા મળે છે? તો આ કથામાંથી આપણને શીખ મળે છે કે આપણી ફરજમાંથી આપણે ક્યારેય ચૂકવું જોઈએ નહીં. ભગવાનની ભક્તિમાં નિયમનું સખતપણે પાલન કરવું જોઈએ અને શ્રદ્ધાથી ભગવાનની ભક્તિ કરવી જોઈએ. આપણાથી જો કોઈ ભૂલ થઈ જાય છે તો આપણે ભગવાનની ક્ષમા યાચના કરી લેવી જોઈએ અને સમયસર તે ભૂલનું નિવારણ પણ કરી લેવું જોઈએ. ભગવાન શ્રી વિષ્ણુ પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને આ યોગિની એકાદશીનું વ્રત કરવું જોઈએ. ભક્ત મિત્રો, જો આ વિડીયો આપ સર્વને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું, શેર કરવાનું અને મંત્રમુગ્ધ સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આપણે આવા જ એક નવા વિડીયો સાથે ફરી મળીશું. તો સૌ પ્રેમથી બોલો જય શ્રી વિષ્ણુ ભગવાન, જય શ્રી હરિ, અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ જરૂરથી લખજો. બોલીએ શ્રી એકાદશી માત કી જય, વિષ્ણુ ભગવાનની જય, સનાતન ધર્મની જય.